મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મેપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, બહુ બધા વિદ્યાર્થીઓની કોમેન્ટના આધારે આપણે પ્રોબેશન ઓફિસર ભરતી 2024 જે આવવાની છે, આવી ગઈ છે। ટૂંકમાં 60 જગ્યા છે, એનું આ ફર્સ્ટ મોડેલ પેપર છે। એના 120 માર્ક રોકડા કઈ રીતે લેવાય એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું, બરાબર છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમે આપણી ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો, બરાબર છે મિત્રો। ઉપરાંત જો તમે આ બંને લેક્ચર ના જોયો તો જોઈ જજો, આપણી યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળશે। તો આજે આપણે પ્રોબેશન ઓફિસરની મોડેલ પેપર છે એ જોવાના છીએ। ઉપરાંત હવે પછી હું તમામ પુસ્તકોમાંથી જે એનાલિસિસ કરીને મટીરિયલ બનાવ્યું છે, બરાબર છે, આપણું પોતાનું હેન્ડ રાઇટિંગ મટીરિયલ, જેમાંથી મોસ્ટ આઈએમપી પૂછાય એવા પ્રશ્નો જ આવરી લેવામાં આવશે, એના લેક્ચર છે નેક્સ્ટ હેન્ડ રાઇટિંગ મટીરિયલના આવશે, મારા પોતે જાતે બનાવેલા, બરાબર છે। એમાં સામાજિક વિજ્ઞાનના, મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાંકળે લેવામાં આવશે, બરાબર છે। એમાંથી મેં અમુક પ્રશ્નો આજે પણ મોડેલ પેપરમાં લીધા છે, બરાબર છે, પુસ્તકોમાંથી મોસ્ટ આઈએમપી જે પૂછાય એવા છે, એવા જે તમારે આમ કહેવાય ને કે જો એ તમને જો ખાલી એ તમે વાંચી લીધો હોય ને એકવાર, તો ક્યાંક ને ક્યાંક તમને એ જો પરીક્ષામાં આવે ને તો તમને આવડી જાય, બરાબર છે। એટલે જાતે એનાલિસિસ કરાવીને બનાવેલા પ્રશ્નો છે એ પછી હવે તમારી સમક્ષ રજૂ કરીશ હેન્ડ રાઇટિંગ મટીરિયલ દ્વારા, બરાબર છે। જોઈએ આપણે આગળ વધીએ। તો ફર્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે? તો તમારી સમક્ષ 4 ઓપ્શન આપેલા છે: ભૂસ્તરશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને માનસશાસ્ત્ર। તો અહીંયા તમારો આન્સર આવશે ભૂસ્તરશાસ્ત્ર, બરાબર છે। નીચેનામાંથી કયું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે? ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ। સેકન્ડ, નીચેનામાંથી કયું વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે? તો આપણને ખબર જ હોય છે, પદાર્થ વિજ્ઞાન ન આવે, અવકાશ વિજ્ઞાન ન આવે, રસાયણ વિજ્ઞાન ન આવે। સમાજશાસ્ત્ર છે એ જ સામાજિક વિજ્ઞાન છે, બરાબર છે, કારણ કે સમાજનો અભ્યાસ કરતું વિજ્ઞાન, બરાબર છે। રસાયણ થોડું કરે, અવકાશ ના કરે, પદાર્થ ના કરે, ઓપ્શન પરથી જ આપણને ખબર પડી જાય। ત્રીજા નંબરનો પ્રશ્ન, સામાજિક જૂથનો અભ્યાસ ક્યાં વિજ્ઞાનમાં થાય છે? થર્ડ, સામાજિક જૂથનો અભ્યાસ ક્યાં વિજ્ઞાનમાં થાય છે? તો અહીંયા પણ ખબર પડી જાય, આ ના આવે, આ ના આવે, આ ના આવે, બરાબર છે। સોરી, અહીંયા સમાજશાસ્ત્ર આવશે। એક જ મિનિટ, એકને એક ઓપ્શન 2 વાર ટાઈપ થઈ ગયા છે બાય મિસ્ટેક, બરાબર છે, આ ના આવે। તો અહીંયા તમારો આન્સર શું આવશે? સમાજશાસ્ત્ર છે એ સામાજિક જૂથોનો અભ્યાસ કરે છે, બરાબર છે। ચોથો પ્રશ્ન, સમાજના અભ્યાસની પરંપરા કોના લખાણથી શરૂ થઈ હતી? અહીંયા તમારો આન્સર આવશે પ્લેટો અને એરિસ્ટોટલ। જે સમાજનો અભ્યાસ કરવાની જે પરંપરા છે એ આમના લખાણથી શરૂ થઈ હતી, પ્લેટો અને એરિસ્ટોટલના લખાણથી છે એ સમાજના અભ્યાસની પરંપરા શરૂ થઈ હતી। આની તમે બુક પણ બનાવી શકો છો, બરાબર છે। હવે મોડેલ પેપર 100 માર્કના આવે એવા પૂરતો પ્રયત્ન કરીશ, આપણે 120 માર્ક સુધી પહોંચવાનું છે, એટલે 120 માર્કના પણ હું ટ્રાય કરીશ, બરાબર છે। એ આપણું હેન્ડ રાઇટિંગ મટીરિયલ છે એટલું જોરદાર બનાવીશ કે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય, તમારા સુધી હું મોકલી દઈશ। ક્યાં સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુને સામાજિક સંબંધોનું ગુંફન કર્યું છે? બરાબર છે, કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુને આની આવે, બરાબર, સામાજિક સંબંધોનું ગુંફન કહ્યું છે। શું કહ્યું છે? ગુંફન। કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રનું જે વિષય વસ્તુ છે ને, એટલે કે જે સમાજશાસ્ત્ર વિષય છે એની અંદરનું જે વિષય વસ્તુ છે, એટલે કે જે પદ્ધતિ થિયરી છે, એને સામાજિક સંબંધોનું ગુંફન કહ્યું છે, એટલે કે એમાં સામાજિક સંબંધોની વાત કરવામાં આવી છે। આવું કોણે કીધું? તો કે મેકાઇવર અને પેજ।
નામના સમાજશાસ્ત્રી એવું કહ્યું છે કે સમાજશાસ્ત્રના વિષય વસ્તુને સામાજિક સંબંધોનું ગુંફન કીધું છે. આ આપણે મોડેલ ડેમો લેક્ચર હતો એમાં જોઈ ગયા કે સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે. બરોબર છે. તો અહીંયા તમારો આન્સર આવશે ઓગસ્ટ કોન્ત. બરોબર છે. ઓગસ્ટ કોન્ત છે એ સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? 7મો પ્રશ્ન. તો અહીંયા તમારો જવાબ આવશે ઇમાઇલ દુર્ખીમ. અહીંયા રેફ આવશે. બરાબર. ઇમાઇલ દુર્ખીમે સામાજિક તથ્યોનો ખ્યાલ આપ્યો છે. બરોબર છે. અહીંયા 2 વાર ઇમાઇલ દુર્ખીમ લખાઈ ગયું છે. બરોબર છે. એટલે આ પણ રાઈટ છે. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? તો કે ઇમાઇલ દુર્ખીમે. બરોબર છે. નેક્સ્ટ. સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ રજૂ કર્યો? તો અહીંયા તમારો આન્સર આવશે હર્બર્ટ સ્પેન્સર. હર્બર્ટ સ્પેન્સરે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો છે. કોણે કર્યો છે? હર્બર્ટ સ્પેન્સર. સોરી આ મિત્રો સવાલ આગળ આવી ગયો. બરોબર છે. સમાજશાસ્ત્રના પિતાવાળો. ઓકે ડન. સમાજશાસ્ત્ર વિશે મેનુ એટલે આ તો ખબર જ હોવી જોઈએ. બરોબર કે સમાજશાસ્ત્રના પિતા કોણ છે. 10મો પ્રશ્ન. બરોબર. ક્યાં સમાજશાસ્ત્ર સામાજિક સંબંધોનું ગુંફન કહ્યું છે? બરોબર છે. તો અહીંયા તમારો આન્સર આવશે મેકાઇવર અને પેજ. 10મા નંબરનો પ્રશ્ન. બરોબર છે. તમને પૂછે કે સમાજશાસ્ત્રના વિષય વસ્તુને સામાજિક સંબંધોનું ગુંફન કોણે કીધું? તો કે મેકાઇવર અને પેજે. હવે આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈએ. ડેફિનેશન એન્ડ એક્સપ્લેનેશન ઓફ સાયકોલોજી. બરોબર છે. એમાં તમને પૂછે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આવું કોણે કીધું? તો કે સીટી મોર્ગન. જે માનવી છે અને પ્રાણી છે એના વર્તનના જે અભ્યાસ કરતો વિજ્ઞાન છે એટલે મનોવિજ્ઞાન. આવું કોણે કીધું? સીટી મોર્ગન. આ બધા મનોવૈજ્ઞાનિકોના નામ છે, તમારે યાદ રાખવાના રહેશે. 12મો પ્રશ્ન. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. આવું કોણે કીધું? તો કે હિલગાર્ડ એટકિન્સને કીધું. કોણે કીધું? હિલગાર્ડ એટકિન્સને એવું કીધું કે મનોવિજ્ઞાન છે એ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. બરોબર છે. ડન છે. સમજાય છે? ન આવડતું હોય અને કંઈક કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ જરૂર કરજો. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આવું કોણે કીધું? સીટી મોર્ગને. પછી 12મા નંબરના પ્રશ્ન આપણે જોયું. માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કોણ કરે છે? મનોવિજ્ઞાન. એવું કોણે કીધું? હિલગાર્ડ એટકિન્સન. 13મા નંબરના પ્રશ્નમાં એવું કોણે કીધું કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે? એચ.ઇ. ગેરેટ. એચ.ઇ. ગેરેટે એવું કીધું કે જે મનોવિજ્ઞાન છે એ વાતાવરણના સંદર્ભમાં માનવી અને જે પ્રાણીઓનો તથા વ્યક્તિઓનો જે વિકાસ થાય છે વર્તનનો અભ્યાસ કરે. વાતાવરણના અનુસંધાનમાં વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. આવું કોણે કીધું? તો કે એચ.ઇ. ગેરેટ. ખાસ યાદ રાખજો. આ તમામ પ્રશ્નો છે એ મનોવિજ્ઞાનના પ્રશ્નો છે. ચૌદમો પ્રશ્ન. મનોવિજ્ઞાન એટલે શું? તમને પરીક્ષામાં પૂછે તો એ તમને ખબર હોવા જોઈએ કે મનોવિજ્ઞાન એ માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. માનવીનું જે બાહ્ય વર્તન છે, એનું આંતરિક વર્તન છે, ઉપરાંત શારીરિક વર્તન કેવું છે, એનું માનસિક વર્તન કેવું છે, એનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. બરાબર છે. મનોવિજ્ઞાનના લક્ષણો તમને પૂછે તો પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. વિજ્ઞાનના લક્ષણો શું છે? તો કે પુનરાવર્તન, પરિવર્તન,
નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. હવે તમને પરીક્ષામાં એમ પૂછે કે મનોવિજ્ઞાનના ધ્યેયો કયા છે નીચેનામાંથી કયા નથી એવું પૂછે તો આ 4 તમને આવડવા જોઈએ. વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ છે એ મનોવિજ્ઞાનના ધ્યેયો છે. બરાબર છે. હવે તમને એમ પરીક્ષામાં પૂછે નીચેનામાંથી કયું એક મનોવિજ્ઞાનનો ધ્યેય નથી, તો જો તમને આ 4 ના આવડતા હોય તો ખબર ના પડે, પછી આપણે મારવો પડે તુક્કો. બરાબર, એટલે ખાસ યાદ રાખજો, આ 4 તમારે મગજમાં બેસાડી દેવાના છે. 17મો પ્રશ્ન, મનોવિજ્ઞાનની સૌપ્રથમ શાળા કોણે અને ક્યાં સ્થાપી? તો કે 1879માં વિલ્હેમ વુન્ટે જર્મનીમાં લીઝિંગ શહેરમાં. જો ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન. અને મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુન્ટ. આ બધા પ્રશ્નો છે તમને ક્યાંક ને મેં જાતે એનાલિસિસ કરીને કાઢેલા છે અને હવે હેન્ડરાઇટિંગ મટીરિયલથી પીરસવાનો છો. બરાબર છે, તો ફ્રીમાં લાભ મળે ત્યાં સુધી તમે લેજો. બરાબર છે. તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ શાળા 1879માં વિલિયમ વુન્ટે જર્મનીના લીઝિંગ શહેરમાં શરૂ કરી હતી. મનોવિજ્ઞાનના પિતા વિલિયમ વુન્ટ છે. બરાબર છે. સમાજશાસ્ત્રના પિતા કોણ છે? તો કે ઓગસ્ટ કોન્ત. 19મો પ્રશ્ન, સમષ્ટિવાદે શેના પર ભાર મૂક્યો? મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર સમષ્ટિવાદે ભાર મૂક્યો. તમને એમ પરીક્ષામાં પૂછે કે સમષ્ટિવાદે શેના પર ભાર મૂક્યો? 4 નીચે વિકલ્પ આપ્યા હતો, એમાં તમને ખબર હોવી જોઈએ કે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર છે એ સમષ્ટિવાદે ભાર મૂક્યો છે. 20મો પ્રશ્ન, વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિક કોણ છે? જે વાર્તનિક અભિગમ છે એના વિકાસમાં, તો અહીંયા આવશે વોટસન, સ્કિનર, ગ્રંથિ અને ટોલમેન, જેમણે વાર્તનિક અભિગમના વિકાસ પર ફાળો આપ્યો હતો. 21મો પ્રશ્ન, વિકાસમત મનોવિજ્ઞાન ક્યાં સુધીના વિકાસને આવરી લે છે? વિકાસમત મનોવિજ્ઞાન છે વ્યક્તિના જન્મ પહેલાંની ગર્ભાવસ્થાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને છે એ વિકાસમત મનોવિજ્ઞાન છે એ આવરી લે છે. બરાબર છે. 22મો પ્રશ્ન, ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાત તરીકે કોણ કાર્ય કરી શકે? તો કે MA ને એમફિલ સુધીનો જેણે અભ્યાસ કર્યો હોય એ ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાત તરીકે કાર્ય કરી શકે છે. આ તો બધાને આવડે કે દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી PRL ક્યાં આવેલ છે? ગાંધીનગર, ગુજરાત. બરાબર છે. પછી ક્યાં મનોવૈજ્ઞાનિકે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે? સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે. મોસ્ટ આઈએમપી. બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણ આપ્યો? આવું જો તમને પરીક્ષામાં પૂછે ને તો સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે છે એમણે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે. ખાસ યાદ રાખજો, હું જે મોસ્ટ આઈએમપી કહું ને તમારે હાઇલાઇટ કરી દેવાનું કે આ પૂછાય એવો પ્રશ્ન છે. બરાબર છે. બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? કોહલબર્ગ. કોણે આપ્યો? કોહલબર્ગ. મનોવૈજ્ઞાનિક કોહલબર્ગે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે. 26, આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાના ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ. હવે તમારા મનમાં શું વિચારો આવે છે એનું તમે આંતરનિરીક્ષણ કરીને જે મનોવ્યાપારનું તમે જે નિરીક્ષણ કરો છો અંતર્મુખ થઈને એને આંતરનિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. બરાબર છે. તો આ પ્રશ્નો આપણે જોયા. દેશની સૌપ્રથમ PRL ક્યાં આવેલી છે? તો ગાંધીનગર, ગુજરાત. બોધાત્મક વિકાસનો સિદ્ધાંત ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યો? જીન પિયાજે. મોસ્ટ આઈએમપી. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોહલબર્ગે આપ્યો. ખાસ યાદ રાખજો. આંતરનિક્ષેપ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ. અને મનોવિજ્ઞાનમાં નિષ્ણાત તરીકે કોણ કાર્ય છે? કે MA અને MPhilનો અભ્યાસ કર્યો હોય તે કાર્ય કરી શકે. 27, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતા સાધનોના નામ ક્યાં છે? તો કે એક બાજુથી જોઈ શકાય તેવો પડદો, સ્ક્રીન, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો અને કેમેરા. મનોવિજ્ઞાનમાં શું છે, કોઈ વ્યક્તિનું નિરીક્ષણ કરવું હોય, બરાબર છે, એમાં વ્યવસ્થિત જો નિરીક્ષણ કરવું હોય તો એના જે વ્યક્તિનું વર્તન કેવું છે, એનો શારીરિક વર્તન કેવું છે, માનસિક વર્તન કેવું છે, બરાબર છે, એ જો વ્યવસ્થિત તમારે જોવું હોય તો એ નિરીક્ષણ કરવા માટે જે ઉપયોગમાં લેવાતા સાધનો છે એમાંથી એક બાજુથી જોઈ શકાય તેવા પડદો, સ્ક્રીન, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો અને કેમેરા. એક બાજુ જોઈ શકાય એટલે એમાં શું છે, એ આપણને જોઈ ના શકતો હોય એવી રીતે, નકર એના વર્તનમાં આપણને જોવે તો પરિવર્તન આવી જાય. એટલે એક બાજુથી જોઈ શકાય તેવો પડદો કે એનાથી એને ના ખબર જોઈએ તો કોઈ મારી ઉપર વોચ રાખી રહ્યું છે. ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા,
બરાબર છે. એવી રીતે ગોઠવેલા હોવા જોઈએ કે એનું વ્યવસ્થિત નિરીક્ષણ થઈ શકે. 2 બે વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિ કઈ છે? એ તો બધાને ખબર હોવી જોઈએ. તુલનાત્મક નિરીક્ષણ. કોઈ બે વ્યક્તિની સરખામણી કરવા માટે જો કોઈ પદ્ધતિ વપરાતી હોય તો એ તુલનાત્મક નિરીક્ષણ છે કે કયો વ્યક્તિ ચડિયાતો છે, કયો વ્યક્તિ હોશિયાર છે, કયો વધારે હોશિયાર છે. એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતા અભ્યાસને શું કહેવાય? દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતા અભ્યાસને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે. 30મો પ્રશ્ન. સ્વતંત્ર પરિવર્તનની વ્યાખ્યા આપો. પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે, બરોબર છે, એને સ્વતંત્ર પરિવર્તન કહેવામાં આવે છે. કરી શકે. ઓકે. હવે જે પ્રયોગ કરો તમે એમાં જેની અસર શું છે એ તપાસવાની હોય અને જે પ્રયોગ કરતા હોય એની જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકે એને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. ડન છે. નેક્સ્ટ આગળ વધીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વૃદ્ધિ એટલે શું? બરોબર છે. ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ, આકારમાં થતો ક્રમિક, પ્રગતિકામી અને પ્રમાણાત્મક ફેરફાર. વૃદ્ધિ એટલે આપણને ખબર પડવી જોઈએ કે જે તમારી ઉંમર વધે, માનો કે બાળક નાનું હોય, 5 વર્ષનું હોય, 10 વર્ષનું થાય, 15 વર્ષનું થાય, ત્યારે એનું વજન વધે, ઊંચાઈ વધે, એનો આકારમાં ફેર થાય, એને શું કહેવામાં આવે છે? વૃદ્ધિ. અને વિકાસ કોને કહેવામાં આવે છે? આ બધા પ્રશ્ન મોસ્ટ આઈએમપી. હવે જે કહું ને એ બધા મોસ્ટ આઈએમપી. ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ગુણાત્મક ફેરફાર, શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન. શારીરિક વૃદ્ધિ થાય તો વૃદ્ધિમાં આવે, બરાબર છે, ઉંમર વધવાની સાથે. એ સિવાય જે આપણા વર્તનમાં ફેરફાર થાય ઉંમર વધવાની સાથે એને વિકાસ કહેવામાં આવે છે. વૃદ્ધિ એટલે વિકાસ, બરાબર છે. 33 મોસ્ટ આઈએમપી. એક જ મિનિટ. પરિપક્વતા એટલે શું? આનુવંશિક લક્ષણો આપમેળે અનુભવની મદદ વગર ક્રમિક રીતે પ્રગટ થાય તે અને વૃદ્ધિ અને વિકાસની ટોચની કક્ષા એટલે પરિપક્વતા. આનુવંશિક જે લક્ષણો છે આપમેળે અનુભવની મદદ વગર પ્રગટ થાય અને વૃદ્ધિની વિકાસની ટોચની કક્ષા. પરિપક્વ થઈ ગયા આપણે કહીએ ને, અમુક ઉંમરે બાળક છે પરિપક્વ થઈ જાય, વૃદ્ધિ વિકાસ પૂર્ણ થાય ત્યાં, એને પરિપક્વતા કહેવામાં આવે છે. જોકે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ એ અમુક સમયે અટકી જાય છે. વિકાસને અસર કરતા પરિબળો કયા છે? તો કે વારસો અને વાતાવરણ. પર્યાવરણ કહો તો પણ ચાલે, બરાબર છે. હવે તમારું વાતાવરણ કેવું છે, તમને વારસો કેવો મળે છે, એના પર વિકાસ આધાર છે, બરાબર છે. જે પ્રક્રિયા કોને કહેવાય? બાળકને માતા પિતા તરફથી જીવનતત્વોના 35માં વારસામાં મળે છે. બાળકોને વિકાસ મોટે ભાગે તેના પર આધારિત છે, બરાબર છે. એટલે બાળકોને જે જનીન તત્વ, જીવ તત્વ છે, બાળકોને જે વારસામાં મળે છે એને મોટાભાગે વિકાસ એના પર આધારિત થતો હોય એને જૈવિક પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર છે. ડન છે. સમજાઈ ગયું તમને? અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? વૃદ્ધિ એટલે ઉંમર વધવાની થતો શરીરનો શારીરિક ફેરફાર, વિકાસ એટલે વર્તનમાં ફેરફાર, પરિપક્વતા એટલે બંને, બરાબર છે. વૃદ્ધિ અને વિકાસની ટોચની કક્ષા એટલે પરિપક્વતા, વિકાસને અસર કરતા વારસો અને વાતાવરણ, જૈવિક પ્રક્રિયા એટલે માતા પિતા તરફથી જે વારસામાં મળે એના પર થતો વિકાસ એટલે જૈવિક પ્રક્રિયા. ડન છે. ક્લિયર? હવે મિત્રો આવ્યા મેથ્સના દાખલા. ખાસ યાદ રાખજો. સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો તફાવત કેટલો થાય? આવું તમને પરીક્ષામાં પૂછે તો સૌપ્રથમ તમને એ પણ ખબર હોવી જોઈએ કે વિભાજ્ય સંખ્યા એટલે શું અને અવિભાજ્ય સંખ્યા એટલે શું. જો એ જ તમને ના ખબર હોય તો તમને જવાબ આવડશે નહીં, બરોબર છે. ખાસ યાદ રાખજો. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો વિભાજ્ય સંખ્યા એટલે શું? કે જે વિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને બે અવયવ પડે, બરોબર, એટલે સોરી 2 થી વધુ અવયવ પડે. વિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને 2 થી વધુ અવયવ પડે. અને અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના માત્ર 2 જ અવયવ હોય, સંખ્યા પોતે અને એક અને સંખ્યા
પોતે, બરાબર, એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે આ બંનેનો તફાવત શું છે? 2 થી વધુ અવયવો, બરાબર છે. એમાં આવશે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે? 4. અને 1 અને સંખ્યા પોતે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2. આ બંનેનો તફાવત કેટલો થાય? 2, બરાબર. તો અહીંયા તમારો આન્સર આવશે 2, બી, બરાબર છે. ખાસ યાદ રાખજો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, એ બંનેનો તફાવત 2 થાય, બરાબર છે. જેને 2 થી વધુ અવયવ પડતા હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય, અને 2 થી ઓછા 1 અને સંખ્યા પોતે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 1 અને સંખ્યા પોતે એટલે માનો કે 5ના અવયવ કેટલા થાય? 1 અને 5, આ 2 જ, એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે, બરાબર છે. સમજાય છે? ડન છે? ક્લિયર છે? તો આપણે આગળ વધીએ. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યા? 1 થી શરૂ કરીને અસંખ્ય સુધીની સંખ્યા છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે, બરાબર છે. તમને ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે. લખવું હોય તો લખતા જજો, બરાબર છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ એમ તમને પરીક્ષામાં પૂછે તો તમને આવડવી જોઈએ, બરાબર છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1 છે. કઈ છે? 1. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે એમ પૂછે તો શું આવશે? અજ્ઞાત. બહુ બધી હોય, બરાબર. અસંખ્ય એટલે અજ્ઞાત, એટલે એ કોઈ નક્કી કરી શકાય નહીં, અને પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યા તમને પૂછે તો 1 થી શરૂ કરીને અસંખ્ય સુધીની સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા, એને n વડે દર્શાવાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી અજ્ઞાત છે, બરાબર. 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તમને આવું પરીક્ષામાં પૂછે કે 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે, બરાબર છે. તમને પરીક્ષામાં પૂછે, મેં આગળ તમને કીધું કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. વિભાજ્ય સંખ્યા એટલે કે જેના 2 થી વધુ અવયવ પડે, અને અવિભાજ્ય એટલે કે જેના 1 અને સંખ્યા પોતે અવયવ પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય, બરાબર. જોતા જ ખ્યાલ આવી જાવ, જો, બરાબર. આ ના આવે, બરાબર છે. આ ના, સોરી, એ તમારો રાઈટ આન્સર છે. આ તો ના જ આવે બંને, બરાબર છે. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 97 છે. 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે, બરાબર છે. અંક કિંમત અને સ્થાન કિંમત એટલે શું? બંનેમાં તફાવત શું છે? અંક કિંમત એટલે સંખ્યા પોતે અને સ્થાન કિંમત એટલે સંખ્યાના સ્થાન પ્રમાણેની કિંમત. માનો કે તમને પરીક્ષામાં એમ પૂછે 323માં, સોરી, એક જ મિનિટ, 325માં 3ની અંક કિંમત અને સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? આવું તમને મેં એક મોડલ ડેમો લેક્ચરમાં કીધું હતું, બરાબર છે. તો અહીંયા 3 એટલે અંક કિંમત એટલે સંખ્યા, સ્થાન કિંમત લઈ લો એટલે 300 થઈ ગયા, અને અંક કિંમત એટલે સંખ્યા પોતે, બંનેનો તફાવત કેટલો થઈ ગયો? 297. એકદમ ઇઝી. એ ક્યારે તમને પડે? પણ આ જો તમને આવડતું હોય તો ખબર પડે. સ્થાન એટલે તમારી એકમ, દશક, 100, 1000 એ પ્રમાણેની કિંમત, અને અંક એટલે કિંમત એટલે સંખ્યા પોતે, એને સ્થૂળ કિંમત પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં સ્થૂળ કિંમત પૂછે ને તો તમે અટવાઈ જાઓ કે હારું સાહેબ તો અંક કિંમત કહેતા હતા, સ્થૂળ કિંમત ક્યાંથી આવ્યું, બરાબર છે. એ પણ તમને સમજાવી દઉં. અંક કિંમતને શું કહેવામાં આવે છે? લખવું હોય તો લખી લેજો, બરાબર છે. અંક કિંમતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો અંક કિંમતને છે એ બીજા દાર્શનિક કિંમત, મૂળ કિંમત એ કહેવાય, બોલો, નિજ કિંમત, સ્થૂળ કિંમત, આવ્યું સ્થૂળ, અને છેલ્લું આવશે વાસ્તવિક કિંમત. ખાસ યાદ રાખજો. ઓકે, ડન છે. અંક કિંમત ને સ્થાન કિંમત સમજાઈ ગયું. નેક્સ્ટ આપણે આગળ વધીએ. 1 થી 25 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. અવિભાજ્ય એટલે હું મેં તમને આગળ સમજાવી દીધું, બરાબર છે. હવે હું તમને છે ને એક 3 સેન્ટેન્સ લખાવું છું, સેન્ટેન્સ તમારે લખી નાખવાના છે.
બરાબર છે, એ તમારે છે ને મગજમાં બેસાડી દેવાના છે. જો તમને પરીક્ષામાં 1 થી 25 સુધી પૂછે તો તમારે 9 યાદ રાખવાના. બરાબર, 1 થી 25 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? 9. હવે જો તમને પરીક્ષામાં એમ પૂછે કે 1 થી 50 સુધી કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? 1 થી 50, બરાબર છે, તો તમારે 15 યાદ રાખવાના. અને જો તમને પરીક્ષામાં પૂછે કે 1 થી 100 સુધી કેટલી અવિભાજ્ય સંખ્યા આવે, તો તમારે 25 યાદ રાખવાના. બરાબર છે, અહીંયા આપણને 1 થી 25 સુધી પૂછ્યું છે, એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે, બરાબર છે, 9. 1 થી 25 સુધીમાં 9 આવે, 1 થી 50 સુધીમાં 15 અને 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા આવે છે. ખાસ એટલે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બધા, તો ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. બરાબર છે, ઓકે, ડન છે, સમજાય છે. હવે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર છે, તો મિત્રો આ તો આપણું ફર્સ્ટ મોડેલ પેપર ડેમો લેક્ચર. કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી જરૂર શેર કરજો, જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે. હવે આપણે હેન્ડરાઇટિંગ મટીરિયલથી 100 માર્કના મોડેલ પેપર લાવીશું. બરાબર છે, માત્ર ડેમો મોડેલ પેપર છે. આ પ્રશ્નો સારા લાગ્યા તો લાઇક જરૂર કરજો. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.